પેલા તો આપણા 25 રૂપિયા વાળો છે મસાલા ઢોસો. ફેમિલી લઈને આવ્યો 120 રૂપિયામાં. 100 રૂપિયામાં પૂરું થઈ. ના તમને કઈ રીતના પરવડે ભાઈ રાજુભાઈ? માણસોની દાડી નીકળી જાય, તમારે થોડુંક વધી જાય. વાહ, પણ આટલું સસ્તું ને આટલી અત્યારે બજારે અત્યારે ભાવે એવા છે ને તમને આટલું સસ્તું લોકોને ખવડાવો છો. વાહ, વાળાની તૈયાર છે. સરસ સરસ. સારા લોકો પાર્સલ કરીને લઈ જાય છે. ઘણા બધા વિડીયો મને કોમેન્ટ કરે છે કે રાજભાઈ કંઈક સસ્તું દેખાડો. ગરીબોની લારી ગયો તો બસ. ચંદુભાઈ આગળ મસ્ત મજાનો ડાયલોગ મળ્યો કે ગરીબોની જગ્યા. મસાલા ઢોસા. આ જે લોકો નાના હોય ધંધાર્થીઓ હોય અથવા કોઈ ઢોસામાં તો અત્યારે શું આપણે પ્રાઇસમાં છે? 25 રૂપિયા. 25 રૂપિયા ઢોસા. મસાલા ઢોસાના કેટલાથી સ્ટાર્ટ થાય છે? 25 રૂપિયા. કેટલી વાનગી બનાવો આપણે? એક જ વાનગી, મસાલા ઢોસા, ઉત્તપમ, સાદા ઢોસા ને ઇડલી સંભાર. બધાની પ્રાઇસ કહી દો તો. મસાલાના 25, ઉત્તપમના 40, ઇડલીના 20 ને પેપર ઢોસાના 15 રૂપિયા. એટલા કેમ ભાવ સસ્તા રાખ્યા તમે? પહેલેથી ભાવ એ રિઝનેબલ જ છે અમારો. હા, એમ આ કીધું પહેલે 2000ની સાલમાં આવી ગયા હોય એવું લાગે. આ પણ આટલા સસ્તા ઢોસા? 15 રૂપિયામાં પેપર હે પેલા 99 2000 સાલમાં નતા આવ્યા હા. પાછા. અને કેટલા ટાઈમથી આવ્યા રાજુભાઈ? 40 વર્ષથી છે. 40 વર્ષ થયા. તો તમે કેટલા રૂપિયા વેચ્યું છે? પહેલા મદ્રાસી પાંચમા વેચતા. શરૂઆત 3 રૂપિયાથી. અચ્છા, તો તમે ક્યાં ગામના ક્યાં? હવે મવાના જ છે. મહુવાના. એટલે મૂળ મદ્રાસી ને. નહીં, અમે મવાના જ છે. દેશમાં અચ્છા. આ જે બટેટાનો મસાલો છે, એમની ફ્રાય કરેલી ડુંગળી છે જે મસાલામાં યુઝ આવતી હોય છે. અને અત્યારે આ કયો બને છે? મસાલા ઢોસા. મસાલા ઢોસા બને. નાની પ્રાઇસ 25 રૂપિયા. નાના લોકોને પડવડે એવી. વાહ. ટાઈમિંગ આપણો શું છે? 5 થી 11. 5 થી રાત્રે 11. 5 થી રાત્રે 11. ઓકે. આપણા નંબર રાજુભાઈ? 83 20 15 81 31 31 81 20 15 અને બટેટાનો મસાલો અને માત્ર 25 રૂપિયા પ્રાઇસ છે આ મસાલા ઢોસાની. કોઈને પેપર ઢોસો ખાવો એના 15 રૂપિયા એના 15. ને ઇડલીના 20 રૂપિયા. ઇડલીના 20. ચટણી સંભાર આવે ને અરે તો હા. આટલું સસ્તું તમે ક્યાંય ખાધું? મને એમ લાગ્યું કે હું ઓલા 2000ની સાલમાં હું પાંચમામાં હતો. હા. ત્યારે હું 15 રૂપિયામાં ઢોસો ખાધો હતો. હવે મેં બધા પાંચમા ધોરણમાં પાછો આવી ગયો કેવું. પણ મહુવાના લોકોને આટલી સસ્તી વાનગી ક્યાંય જોઈ નહીં હોય અને મેં અત્યાર સુધી ક્યાંય સાંભળ્યું નથી કે 15 રૂપિયામાં પેપર ઢોસો, 25 રૂપિયામાં મસાલા ઢોસો, 20 રૂપિયામાં ઇડલી 2011માં મેં વડોદરા અને સાથે ચટણી સંભાર પણ આપો છો. ચટણી સંભાર જોવે એટલી વખત. અનલિમિટેડ. 25 રૂપિયામાં એક મસાલો ખાય તો 3 વાટકી દાળ. વાહ. એક જ. અને અહીંયા આમાં શું છે? સંભાર. આ બાજુ બરાબર, ગરમ થઈ જાય. હા. ના દાદા રજાકભાઈ. રજાકભાઈ. એ 25 છેલ્લા 26 27 વર્ષથી કામ કરે આને આ લારીમાં. અહીંયા પેલા કોણ ઊભું રહેતું? પતુભાઈ. પતુભાઈ. હા. અચ્છા. ના અહીંયા કદાચ બદલાઈ ગયા કારીગરી નાખી. એવું છે. કઈ કોઈને આવવું હોય તો એડ્રેસ શું છે આપણું? હા, ગાર્ડન રોડ કૃષ્ણા કોમ્યુનિટી હોલની પડખે. ગાર્ડન રોડ કૃષ્ણા કોમ્યુનિટીની પાસે હોલની હોલની બાજુમાં જૈન કચોરીની બિલકુલ બાજુમાં જે સાંજે આવે છે 5 થી 11. 5 થી 11. તો હવે અમારા માટે શું ખવડાવશો આજે અમને? હું બનાવું બોલો તમે. આ તો તમારી બધી વાનગી ચાખવાની ઈચ્છા તો છે કારણ કે આવી વાનગી હવે બીજી વાર નહીં મળે. સસ્તી એટલે નહીં. હા, સસ્તી નહીં મળે. અને પહેલાં તો આપણા 25 રૂપિયાવાળો છે મસાલા ઢોસો ફેમિલી લઈને આવ્યો 120 રૂપિયામાં. 100 રૂપિયામાં પૂરું થઈ જાય. હા, તમને કઈ રીતના પરવડે ભાઈ રાજુભાઈ?
માણસોની દાડી નીકળી જાય, તમારે થોડુંક વધી જાય. વાહ. પણ આટલું સસ્તું ને આટલી અત્યારે બજારે અત્યારે ભાવે એવા છે ને તમને આટલું સસ્તું લોકોને ખવડાવો છો. વાહ, ઉપરવાળાની દયા આટલી. સરસ સરસ. આપણે શોપનું નામ શું છે? રાજુભાઈ રાજુભાઈ ઇડલીવાળા. ઇડલીવાળા. વાહ. ચંદુભાઈ, આટલા સસ્તા ઢોસા હજી સુધી મેં ક્યાંય ખાધા નથી. આ એક ગણો તો મહુવામાં આ ગરીબોકી લારી છે. આ ગરીબોકી લારી. હા, ગરીબોકી લારી છે અને માણસ ખુશ થઈને જાય, નિરાશ થઈને ન જાય. બાળકો બધા વેન પીવું હોય પણ મસાલા ખાવા છે, 50-60 રૂપિયા મસાલા જે મળતા હોય એને 20-25 રૂપિયા મળી રહે. ખવડાવવું જ છે. ખવડાવવું જ છે અને એક સેવાના ભાવથી જ ખવડાવે છે, દિલ ખોલીને આ ખવડાવે. પણ 25 રૂપિયામાં સેવાનો ભાવ જ હોય ને, કમાવાનો ભાવ ક્યાંથી રહેવાનો? જો આ શોપ છે મસાલા ઢોસા, સાદા ઢોસા, ઇડલી, સંભાર અને અહીંયા ખાલી ઓનલી ફોર સાઉથ ઇન્ડિયન જ સાઉથ મળે છે. તો ઢોસા ખાવા ને તમારે તો ઢોસાની શોપ હતી એટલે આજે અહીંયા ટેસ્ટ માણવાનો મલાડ છે. ઢોસા ભાવનગરના મલાડ માલિક ઢોસા. છે. હા. ના શિવભાઈ બધા માલિક જ છે. મલા ઢોસામાં તો ભૂસા ખાઈ નાખ્યા. ને ચંદુભાઈ અમને એટલી મસ્ત મસ્ત મહુવાની અંદર જગ્યા દેખાડે છે. પ્રકાશ સાઉન્ડના માલિક, પ્રકાશ શિવ સાઉન્ડ. પંજાબી પાર્સલના માલિક, અને હા, હા. આજે મલાડ ઢોસાના માલિક, પ્રકાશ અને ભાઈ કમલેશ મોદી ચેનલના માલિક. ચંદુભાઈ આજે આખો દી એનો કિંમતી સમય અમને ફાળવ્યો હા. એની માટે મહાદેવ ખૂબ આગળ બસ છે. તમારા રાજી બધા રાખે, ફ્રેન્ડ first સર્કલનો class. સપોર્ટ. ગુજરાતના કલાકારો એની એપોઇન્ટમેન્ટ લેવા માટે ફોન કરે. તરત દાવ. હા. એમાંય આપણી આગળ આટલો ટાઈમ કાઢ્યો અમારા માટે તે બદલ તમને તે પણ થેન્ક યુ. બસ વિશેષ છે. અને અહીંયા અમારા રાજુભાઈ મસાલા ઢોસા બનાવી રહ્યા છે. થઈ ગયા. બની ગયા રાજુભાઈ? રેડી રેડી. ઇડલી અહીંયા ઘરે બનાવો કે અહીંયા જ? ઘરે. એકદમ મિની ઢોસા છે પણ આ એક માટે તો ઇનફ થઈ રહી એક જણા માટે તો ઇનફ. ચાલો તો આજે ઢોસાની મોજ કરીએ. મસાલા ઢોસા, પેપર ઢોસા, ઇડલી અને સંભાર. ઉત્તપમ એક કરી નાખો. એની પ્રાઇસ શું કીધી? 40 રૂપિયા. ભાઈ આપણા મસાલા ઢોસા આવી ગયા છે, 25 રૂપિયા પ્રાઇસ છે. અને આ છે ઇડલી, આના દાદા કેટલા છે? 20 રૂપિયા. ઉત્તપમ બનાવે છે એના પણ 40 રૂપિયા પ્રાઇસ. બોલો આટલું સસ્તું. કેવો તમે કેવા ઢોસા લાગ્યા? ક્વોલિટી વાઇઝ અને સસ્તામાં સસ્તું. હા 100%. આ તો પોતે ઓનર જ છે ને ઢોસાનું. મલા ઢોસા ખૂબ ભાવનગરમાં ચાલે છે ને આટલા સસ્તા મહુવાની અંદર. કેવું ભાઈ? એકદમ ક્રિસ્પી ઢોસા. અને એવું નહીં કે ભાઈ પડાવવાની વાત છે. જે આગળ ચંદુભાઈએ વાત કરી કે ગરીબોની મસીહા, ગરીબો કમતી કે એટલે લોકલ પૈસા ઓછા છે પણ વસ્તુ ટેસ્ટેબલ છે. ઘણા બધા એવું નથી કે ભાઈ ગાડીવાળા આવે છે હું આવ્યો છું પાછળ. એટલે જે કોઈ ટેસ્ટમાં માનતા હોય હા, ને લોકોને માનતા હોય તો આ જગ્યાએ ખાવું જ જોઈએ. તમે માનતા. સારા લોકો પાર્સલ કરાવીને લઈ જાય છે. ઘણા બધા વિડીયો મને કોમેન્ટ કરે છે કે રાજભાઈ કંઈક સસ્તું દેખાડો. એના ઢોસા ખાઈને 2 વ્હીલર થી 4 વ્હીલર વાળા થઈ ગયા. થઈ ગયા છે. અને એવું નથી કે 180 ઢોસો સારો. હા હા. આ 25 રૂપિયામાં તમારું પેટ ભરાઈ જાય ભાઈ. ને આ છે ઇડલી. આની પ્રાઇસ છે માત્ર 20 રૂપિયા. ઘરે ભાઈ પોતે રાજુભાઈ ઇડલી બનાવીને આવે છે. બધે ડબલ ચાર્જ છે આનો. બજારમાં 40-50 રૂપિયા રહે લઈ. ના હાલશે હાલશે. સર્વિસ એ પાવરફુલ. 20 રૂપિયામાં ગ્રાહકને ગરમ ન લાગે. હા હા. સર્વિસ એ પાવરફુલ. સર્વિસ પર પાવરફુલ. હા ગ્રાહકને ગરમ લાગ્યું એટલે ડીશ હાજર. 20,000. 2 મિનિટ વિડીયો નહીં આવે પછી ઉતારજો. કસ્ટમર ચાલુ થઈ ગયા છે. ઉત્તપમ ચાલી રહ્યો છે. અત્યારે બની રહે આપણો ઉત્તપમ. આની પ્રાઇસની વાત કરીએ 40 રૂપિયા પ્રાઇસ. ડુંગળી ટમેટા. વાહ. પણ આ માત્ર 40 રૂપિયામાં ખવડાવે છે. કસ્ટમર પણ અહીંયા આવી ગયા છે, વેઇટિંગમાં છે. અને 2-3 જણા અહીંયા લાઈનમાં છે પાર્સલ લેવા માટે. એટલે આટલું સસ્તું ખવડાવવું એ ભાઈને ધન્ય છે, રાજુભાઈને. આની ઉપર શું આવશે રાજુભાઈ? કોથમીર.
રાજુભાઈ મુંજાય છે, કોથમીર ઉડી જાય. પવન એટલો છે ભાઈ. એને નાખી ઉત્તાપમમાં અને ગયો સંભાર. હા આપણું ભાઈ ઉત્તપમ થઈ ગયું છે અને આપણે હવે એટલી બધી જગ્યા નથી રહી પેટની અંદર, એટલે રાજુભાઈને કીધું ભાઈ કટિંગ કરી નાખો. પોતે ખાશે, હા. ગ્રાહક ખાશે, અને આપણે બધા. આપણે એમને ખવડાવવું છે અને ગ્રાહકને ખવડાવવું છે. 40 રૂપિયામાં મોજ આવે એવો ઉત્તપમ બનાવ્યા છે ભાઈ. અનલિમિટેડ હો. એ તો ભાઈ જેટલી ખાવી એટલી છૂટ, ઓછી જગ્યા એટલું મળશે ભાઈ. અન્નાને કંઈક રાખશે હા જેતપુરવાળા. 100% સાચી વાત છે. એટલે અન્ના સારું જ આપે છે અને જાજુ જ આપે છે. પાસે આની ઉપરથી કાંક નાના માણસને શીખવા છે. શીખવું પડે 100%. મિત્રો આપણે ઇડલી ખાઈ લીધી, ઢોસા ખાઈ લીધા અને હવે રાજુભાઈનો એટલો પ્રેમ હતો એટલે આપણે અત્યારે ડીશ મંગાવી છે ઉત્તપમની. કે આજ તો ઉત્તપમ તો ખાવાના છે અને મારા તરફથી છે, અને સાથે જો ભાઈનો પ્રેમ એટલો છે, સાથે કોલ્ડ્રિંક પણ આવી ગઈ. હા રાજુભાઈ આમ આવ થમ્સઅપ. અરે ભાઈ ભાઈ, કારણ કે ભાઈ મહુવાના લોકોને એટલો પ્રેમ છે અને મહુવા પ્રેમાળ પ્રેમાળ વ્યક્તિ વસ્તુ છે અને મહુવા એક ગણો તો ગુજરાતનું સૌરાષ્ટ્ર કાશ્મીર અને તરીકે ઓળખાય. કાશ્મીર, હા, સૌરાષ્ટ્રનું કાશ્મીર, સૌરાષ્ટ્ર અને એક મોરારી બાપુનું મોરારી બાપુ મેન છે મહુવામાં અમારે. એના થકી જ મહુવા ઉજળું છે. માયાભાઈ આહિર, માયાભાઈ છે, પછી ઘણા નામચીન લોકો છે, ઘણા બધા. ઘણા બધા છે. ને આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો આખો રીચ એરિયા કહેવાય, જે ગાંધીબાગ રોડ કહેવાય. અહીંયા નાનેથી માંડીને મોટે સુધી માણસ મહુવામાં કોઈ પણ જગ્યાએ રહેતું હોય ને આ રોડ ઉપર પસાર થવું પડે. લ્યો ચંદુભાઈ, આપણે આજે ઉત્તપમની મોજ માણીએ. ઓહો, ટેસ્ટમાં કાંઈ ના ઘટે. પણ બજારમાં આની પ્રાઇસ છે 80-90 રૂપિયા, પણ આ ભાઈને ખવડાવે છે 40 રૂપિયામાં. ગરીબોની લારી ગયો તો બસ. ચંદુભાઈ આગળ મસ્ત મજાનો ડાયલોગ મળ્યો કે ગરીબોની જગ્યા. પણ આ વ્યક્તિને બે હાથે સેલ્યુટ છે. આટલું સસ્તું ફૂડ તમને મહુવાની અંદર મળે અને તમારા બધા લોકોનો પ્રેમ છે. પ્રેમ છે. અને તમે પણ અહીંયા આવો, ટેસ્ટ માણો અને ભાઈને સપોર્ટ કરો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.